أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 55માં ઇરશાદ ફરમાવે છે કે સબ્રના બે પ્રકાર હોય છે. સારા કામો કરવા ઉપર સબ્ર, જ્યારે સારા કામો કરવામાં મન ન લાગે, ઇબાદત, ઇતાઅત વગેરેમાં, અને બુરા કામોને તર્ક કરવા ઉપર સબ્ર, કે જ્યારે ખરાબ કામો કરવા માટે મન ચાહતે. લોકોના વચમાં સબ્રનો જે અર્થ મશહૂર છે તેનાથી વિશેષ સબ્રનો અર્થ ઇમામ અલી અલૈહિસ્સલામ આ હદીસમાં બયાન ફરમાવી રહ્યા છે. લોકોમાં સબ્રનો અર્થ એટલે મુસીબત આવે એટલે રોઈ લેવું, કંઈ નુકસાન થાય એટલે ચૂપચાપ ખમી લેવું વગેરે. આ પણ સબ્ર કહેવાય છે, પરંતુ ઇમામ અલૈહિસ્સલામ આનાથી વધારે અને વિશેષ સબ્રનો અર્થ સમજાવે છે કે સારા કામો ઉપર અને બુરા કામો ઉપર પણ સબ્ર કરવાનું હોય છે. સારા કામો કરવા ઉપર સબ્ર એટલે ઇબાદત કરવી મુસીબત અને ભારે લાગતું હોય, અથવા આળસ થતી હોય, અથવા અલ્લાહની કોઈ પણ પ્રકારની ઇતાઅત કરવામાં મન ન લાગતું હોય, તો અહીંયા સબ્ર એ છે કે અલ્લાહના હુકમને માને, એટલે ભલે ઇબાદત અને ઇતાઅત બોજ લાગે તો પણ અંજામ આપવાની કોશિશ કરે. બીજા પ્રકારનું સબ્ર એટલે ઘણા હરામ કામ કરવામાં મજા આવતી હોય અને ગમતા પણ હોય, પરંતુ ત્યારે હરામ અને નાજાયઝ કામોને છોડી દેવું સબ્ર છે. જેમ કે સંગીત સાંભળવું અથવા ખોટી ખોટી વાતો કરવી યા ગીબત કરવામાં મજા આવતી હોય વગેરે, આ બધા ગુનાઓને છોડી દેવાને પણ સબ્ર કહેવાશે. એક બીજી જગ્યા ઉપર ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ બયાન ફરમાવે છે કે સબ્રના 3 પ્રકાર છે: મુસીબત ઉપર સબ્ર, ઇતાઅત ઉપર સબ્ર અને ગુનાહો પર સબ્ર. જે માણસ મુસીબત પર સરખી રીતે સબ્ર કરે તેને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 300 દરજ્જા આપે છે, જે જમીનથી લઈને આસમાન સુધી છે. જે ઇતાઅત પર સબ્ર કરે છે તેને અલ્લાહ 700 દરજ્જા આપે છે, જે જમીનના છેલ્લા ભાગથી લઈને અર્શ સુધી છે. અને જે માણસ ગુનાહો ઉપર સબ્ર કરે છે તેને અલ્લાહ 900 દરજ્જા આપે છે, જે જમીનના સૌથી છેલ્લા ભાગથી લઈને અર્શના સૌથી ઊંચાઈ સુધી છે. હક રસ્તા ઉપર ચાલવા માટે સબ્રનો ખૂબ જ મહત્વનો રોલ છે. સબ્ર હશે તો જ અલ્લાહથી નજદીકી મેળવી શકાશે, તેમજ મકસદમાં પણ કામયાબી મેળવી શકશું. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.